જય વાલમપીર બાપા। दूध रे साकर नो में तो शेरो बनावो वो मंगावी में तो प्रसाद बनायो। ધન્યતા ને પાત્ર છીએ કે આપણે ઘર જેવું જ એકદમ ફીલિંગ કરીએ છીએ કે આપણને આપણું ઘર પણ યાદ ના આવે એવો પ્રસાદી અહીંયા વાલમરામ બાપાના સાનિધ્યમાં અમને મળ્યો છે। એવું મળતું નથી। આવા લોકોની સેવા બહુ ઉત્તમ છે। આવા ભાઈઓ કોઈ ભાગ્ય જ મળે આવું તો કિસ્મત વાળા છે એમ મળ્યા આપણે પ્રસાદ ઘરે નથી મળતું સાહેબ અમને આવું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાયલમાં। તો મિત્રો, ભજન, ભોજન અને ભક્તિ ત્રણેયની સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો। મિત્રો, આજે આપણે જોશું વાલમપીર બાપાનો ઉતારો કે જ્યાં ભાવિક ભક્તોને કેવો પ્રસાદ જમાડવામાં આવે છે, એ પ્રસાદ બનાવવા માટે કેવી શુદ્ધતા વાપરવામાં આવે છે। તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાના ઉતારે જે પ્રસાદ બનાવવામાં આવે છે તેના વિશે બધી તમને જાણકારી મળે। અત્યારે આપણી સાથે જોડાયા છે વાલમ સેવા સમાજના સભ્ય શ્રી નિલેશભાઈ। તો સૌપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। અને અહીં જે ભાવિકોને પ્રસાદ જમાડવામાં આવે છે તેમાં રોજના મેનુ એક જ હોય છે કે જુદા જુદા હોય છે? અને જે પ્રસાદ બનાવવામાં આવે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે? મેનુ તો રોજના અમારે અલગ અલગ જ હોય છે, એક સરખા મેનુ હોતા નથી। રોજના મેનુ, બપોરનું મેનુ બી અલગ હોય છે, સાંજનું મેનુ બી અલગ હોય છે, અને દરેક દિવસે અલગ અલગ મેનુ જ અમે રાખીએ છીએ। અને પ્રસાદ બનાવવામાં તો આવો મારી સાથે દરરોજના મેનુ અમારે અલગ અલગ હોય છે, અને આજનું મેનુ તમને બતાવી દઉં। આજનું મેનુમાં છે મહાપ્રસાદ બનાવેલો છે આપણે, લાઈવ ભજીયાની તૈયારી ચાલી રહી છે। બીજું મમરી છે, શાક છે, દાળ ભાત, સલાડ બનાવવાનું છે, અને મમરી, છાશ આજના મેનુમાં આ વસ્તુ છે। અને અમારે દરેક મહિલાઓ જે અહીંયા સેવામાં આવે છે એ તમામ પૂરી રોટલા જે કાંઈ હોય એ બનાવે છે। અને એ બી અત્યારે રોટલી, બપોરના રોટલી છે તો એનું કામ અત્યારે ચાલુ છે, અને હમણાં થોડી વારમાં ભોજન પ્રસાદ ચાલુ કરવાનો થશે। અને બીજી ખાસ વાત, રસોઈ વિભાગમાં જે કાંઈ મહિલાઓ બનાવે છે તો રસોઈમાં અમારે ચપ્પલ બૂટ પહેરીને એલાઉ નથી। એ બધું રસોડાની બહાર કાઢીને શુદ્ધતા જળવાઈ રહે એના માટે અમે પૂરો પ્રયાસ રાખીએ છીએ, જેથી કરીને પ્રસાદમાં ચપ્પલ બૂટનું પેલું ના થાય।
જય ગિરનારી કાકા. જય ગિરનારી, જય ગિરનારી. ક્યાંથી આવો તમે? વેરાવળથી. વેરાવળથી આવો. તો આપણે વાલમરામ બાપાના ઉતારે પ્રસાદ લીધો તો તમને કેવું લાગ્યું? પ્રસાદ ઘર કરતા વિશે સારો છે, ઘર કરતા વધારે. ઘરમાં એવું મળતું નથી. આવા આ લોકોની સેવા બહુ ઉત્તમ છે. આવા ભાઈ કોઈ ભાગ્ય જ મળે આવું તો. કિસ્મત વાળા છે એમ મળ્યા આપણે પ્રસાદ. ઘરે નથી મળતું સાહેબ અમને આવું. ઘરે પણ બનાવતા નથી અને આવી રીતે આપણને આગ્રહ કરીને બોલાવે છે જમવા આવો, જમવા આવો. આવું ઘરથી પણ વિશેષ છે. સ્વયંસેવકનું કામ ઉત્તમ કામ છે. લોકોને કોઈ ચોકસાઈ કરતા નથી. બોલે છે કે ભાઈ વધે લોકો વધારવાનું નહીં, છતાં કોઈ વધે બોલતા નથી. થાળી પણ સાથે બધા બધી ધોતા નથી, બધા પબ્લિક પણ હાથે જ ધોવે છે. અમુક જગ્યાએ થાળી ધોવાની આવે છે. બધી રીતે બહુ સરસ કામ કરે છે, ઉત્તમ કામ છે. મિત્રો આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાના ઉતારે પ્રસાદ લેવા નૈનાબેન બારોટ તેમજ કવિશ્રી પધાર્યા. તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને તમે જે આજે અમારા વાલમપીર બાપાના ઉતારે પ્રસાદ લીધો અને જે અમે ધન્યતા અનુભવીએ છીએ, અને તમે અહીં જે પ્રસાદ ગ્રહણ કર્યો તો તમને કેવું લાગ્યું? પેલા તો સૌને જય ગિરનારી, જય મહારાજ બધાને. અને મારું ઈ કહેવાનું થાય છે કે અહીંયા ભજન, ભોજન અને ભક્તિ આ ત્રણનો જ મેળો છે. ભાવ ભક્તો જે અહીંયા આવતા હોય એ નિસ્વાર્થ ભાવે ભજન કરતા હોય છે, નિસ્વાર્થ ભાવે બધી સેવાઓ કરતા હોય છે. અને આવો વાલા આવો હરિહરનો નાદ કરતા હોય છે. તો અમે પણ અહીંયા પ્રસાદ લીધો અને પ્રસાદ લેવાથી અમને ખૂબ જ અંદરથી એવી લાગણી અનુભવી. અને અમે એ જ અમારે સાથે જોડે શ્રી કવિ સુર બધાય છે. અહીંની વ્યવસ્થા એકદમ સુંદર અને બહુ સારી પ્રથા છે. ખુદ અહીંના સ્વયંસેવકો લાઈનમાં આટા મારે છે. એમણે પણ મને કીધું કે બેન અહીં પ્રસાદ લેવાની ખૂબ મજા આવે એવું છે. તો મેં કીધું ચાલો આપણે તો અહીંયા પ્રસાદ લઈએ. તો ખરેખર દિલ થી એમ થાય કે ના, આપણે ધન્યતાને પાત્ર છીએ કે આપણે ઘર જેવું જ એકદમ ફિલિંગ કરીએ છીએ કે આપણને આપણું ઘર પણ યાદ ના આવે એવો પ્રસાદી અહીંયા વાલમરામ બાપાના સાનિધ્યમાં અમને મળ્યો છે. તો મિત્રો બધાને જય ગિરનારી, જય સીતારામ.